દામનગર નગરપાલિકાનો કાયદો ભલે ગમે તે હોય પણ ફાયદો પાલિકાના સત્તાધીશોનો હશે તો જ ચાલશે। દામનગર શહેરની નગરપાલિકાની આવશ્યક સેવાઓ હોય કે વિકાસના કામો પાલિકાના સત્તાધીશોની જ ભાગીદારી વગર ચાલે જ નહીં। છબાડિયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોય સ્થાનિક રહીશોએ પાલિકાના સત્તાધીશોને સ્થળે હાજર રહી પંચની રૂબરૂમાં નમૂના લેબ પરીક્ષણમાં મોકલાવવામાં લેખિત રજૂઆત પછી સત્તાધીશો હાજર નહીં રહેતા સ્થાનિક રહીશોના પંચ દ્વારા લેવાયેલા પેવર બ્લોકના નમૂના પાલિકા અધિનિયમ 1963ની હિત સંબંધિતની જોગવાઈમાં ચૂંટાયેલા સત્તાધીશો પાલિકા સાથે વેપાર કોન્ટ્રાક્ટ નહીં રાખવા સ્પષ્ટ મનાઈ હોવા છતાં દામનગર પાલિકાના વિપરીત વલણ પાલિકાના સત્તાધીશોના ભાગીદારી વગર કોઈ વિકાસ કામ કે આવશ્યક સેવાઓના કોન્ટ્રાક્ટ મળી ન શકે તો કાયદો ભલે ગમે તે કહે પણ ફાયદો તો શાસકનો હોવો જોઈએ। દામનગર શહેરમાં પાલિકામાં સત્તાધીશોના પેવર બ્લોકના કારખાના દિવસ રાત ચલાવવા જોઈએ। જૂના પેવર બ્લોક ઉખડીને નવા નાખવાનું સતત કામ ચાલે। સભાડિયા રોડ ઉપર ચાલતા પેવર બ્લોકના કામ વપરાતા બ્લોકમાં સિમેન્ટ નહીં પણ રાખ વપરાઈ રહી હોય તેમ સંપૂર્ણ કાચા પેવર બ્લોક ઉપર ઊભા રહેવાથી ભૂકો બોલી જાય છે। ખોડિયાનગર સહિતના વિસ્તારોમાં જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાની કામગીરી ચાલે છે। જૂના પેવર બ્લોક મફત જોઈએ તેને લઈ જવાની છૂટ પાલિકાના શાસકોની ભ્રષ્ટ વૃત્તિઓ પોતાના પેવર બ્લોક લેવાય તો જ ટેન્ડર મંજૂર કરાય છે। કેસરી ગુજરાતી સાથે નટવરલાલ ભાતિયા, દામનગર। બોલો તમારે આ નમૂના પેવર બ્લોકના શું કામ લેવડાવવા છે? અમારે ગેરીમાં રિપોર્ટ કરાવવા મોકલવા છે કે ભાઈ જે પ્રમાણે ગ્રાન્ટની જે કાંઈ જોગવાઈ હોય એ પ્રમાણે મટીરિયલ વપરાણું છે કે નથી વપરાણું, કે એ જનતા સામે એનું નુકસાન ઓછું વાપરી અને વધારે પૈસા લે છે એના માટે।